वृंदावन तीर्थ क्षेत्री भागवत सप्ता श्रवण अंगीभूतम भागवत श्रीमद ओम जय कानाकारा प्रभु जय कानाकारा दीदी मोरलीकारा दीदी मोरलीकारा गोपीनाकारा भगवान ने आरती आपो देव वंदनम देवाभिवंदनम तमे आरती ले लो आत्मा अभिवंदनम पछी हाथ धोई नाखो स्तंभ रक्षालिय आत्मा फूल जाली भगवान ने प्रार्थना करो तमेव माता च पिता त्वमेव त्वमेव बंधु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं प्रकृतेश्वभावात् करोमि यज्ञं सकलं परस्मै नारायणाय समर्पयामि। उभा छो त्या प्रदक्षिणा भरी जाओ यानी का नीचे गोल भरी जाओ भरी लक्ष्मण प्रदक्षिणां पदे पदे गतं पापं गतं दुःखं गतं दारिद्र्यमेव च आगता सुख संपत्ति पुण्योऽहं तव दर्शनात् प्रभुधरो पालोधरो भद्राधा सबला संतु संतु पूर्णा मनोरथा शत्रुनाम बुद्धि नाशस्तु निपराणा बधाय सौ विभाग करवड़ी ये दादा भगवान ने बताओ आवा नवा अवसरो जमनाथ बोले हाँ जमनाथ हाथे चढ़ाई दो તમારે એમાંથી બે દાના ભગવાનને બતાવો અને તમારી મનો ઈચ્છા બરાબર ને ડોલી પર આવ્યું પછી આગળની તમારે પૂરી કરી દેવાની આજમાં પેલા ભગવાનને માથે ચોખા ચડાવો બહુ માથે નહીં ચડાવો ચોખા ચડાવો છેવટે કટ્ટું ચડાવો એક બાસમતીનું
वसुदेवसुतां देवां कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। बोल श्री भागवत जी भगवान की जय। व्यास मुनि महाराज की जय। सुखदेव जी महाराज की जय। जगा अपने अपने माता पिता अपने अपने सदगुरु अपने अपने पुत्रों बोल श्री बांके बिहारी बोल श्री यमुना महारानी वृंदावन कथा कोई कथा नहीं अपना जीवन एक मैन्युअल पार्ट है। આપણે ટીવી લાવીએ ફ્રીજ લાવીએ તો એની પાસે એક મેન્યુઅલ પુસ્તિકા આવે છે કે જો એમાં જોઈને બરાબર ઓપરેટ કરવામાં ના આવે
તો એ સિસ્ટમ ખરાબ થઈ જાય. એટલે આપણે ઘરે 2 દિવસ પડી રહીને તો આપણે એને યુઝ નથી કરતા. કેમ ના ઓપરેટર આવે ને સિસ્ટમ બતાવે પછી ચાલુ કરું. કેમ લાખ રૂપિયાની ટીવી છે બગડી જાય તો, 50,000નું ફ્રીજ છે બગડી જાય તો થાય ને. તો પરમાત્માએ ખરેખર આ અમૂલ્ય જીવન આપ્યું છે એ કેવી રીતે જીવવું આના માટેની એક મેન્યુઅલ પુસ્તિકા આપણા ઋષિ મુનિઓએ, કે જેને કોઈ જ સ્વાર્થ નહોતો, એને બંગલા નહોતા બનાવવા, દીકરાઓ માટે પ્રોપર્ટી ભેગી નહોતી કરવી, પણ જ્યારે નારદજી અને વ્યાસ મુનિ ભેગા મળ્યા ત્યારે નારદજીને પ્રશ્ન થયો કે કળિયુગના માનવનું જીવન બહુ ટૂંકું હશે. આપણે શાસ્ત્રો વાંચ્યા હોય તો ખબર હશે કે ફલાણા ઋષિએ 10,000 વર્ષ તપ કર્યું, આ ઋષિએ આટલા વર્ષો તપ કર્યું. તો આ કોઈ કાલ્પનિક વાતો નથી. હજારો વર્ષ આપણા ઋષિ મુનિઓ તપ કરતા હતા અને આપણું જીવન પણ બહુ જ લાંબુ હતું. ત્યારે લોકો બીજા માટે જીવતા. રામ રાજ્યમાં એવું નથી કે રામ જ પ્રામાણિક હતા, એની સાથે પ્રજા, એની સાથે કાર્ય કરનાર સેવકો એ પણ એટલા પ્રામાણિક હતા. તો શ્રીમદ ભાગવતજી પ્રથમ દિવસે શ્રીમદ ભાગવતની ઓળખાણ કહેવાય છે. કોઈ પણ વસ્તુની ઓળખાણ ના હોય ત્યાં સુધી આપણને એમાં બહુ રસ ના પડે. જમીન પણ જો ખેડીને નરમ ના બનાવાય તો એની અંદર બીજ નાખીને વાવ ઉગે નહીં. તો પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન જેની સાથે રહ્યા એ લોકો પણ પરમાત્માને ઓળખી નથી શક્યા. 56 કોટી યાદવ એમાંથી માત્ર ઉદ્ધવજીએ જ પરમાત્માને ઓળખ્યા છે. અને આપણે આપણા ઘરવાળાને એમ કે તમે મને ઓળખી નહીં, સ્વાભાવિક વસ્તુ છે ને. જેની સાથે પરમાત્મા, પાંડવોની સાથે તો પરમાત્મા રહ્યા છે. આપણે એવું વિચાર આવે કે પાંડવો સાથે પરમાત્મા હતા તો પાંડવો યુદ્ધમાં કેમ હાર્યા? થાય ને, દરેકને પ્રશ્ન થાય. આ ભાગવતજી જો જે દિવસે તમે સાંભળશો ને તમને એમ લાગશે કે આ કથા મારી જ છે. કેમ કે 5,000 વર્ષ પહેલા ઋષિ મુનિઓને ખબર હતી કે કળિયુગના માનવનું જીવન ટૂંકું હશે. 100 વર્ષ એટલે બ્રહ્માજીની 3 સેકન્ડ અને આપણા 100 વર્ષ. ટૂંકા આયુષ્યની અંદર મનુષ્ય માત્ર મારું અને હું કરવામાંથી જ પૂછો નહીં આવે. ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનું છે, શા કારણે આવ્યો છે એને સાચી સમજ નહીં હોય એટલે પોતે હાય હાય કરી પોતાનું અમૂલ્ય જીવન વ્યર્થ કરશે. આવી ખબર હતી. નારદજીએ વ્યાસ મુનિને કહ્યું કે તમે શાસ્ત્રો તો બહુ રચ્યા પણ એમાં એવા જંગલો છે કે જ્યાં પરમાત્માને શોધવા પડે. તમે એવું કોઈ ગ્રંથ રચો કે દરેક મનુષ્યને પરમાત્મા સાથે સહેજે સહેજે પ્રેમ થાય. અને હું ગેરંટી આપું કે 7 દિવસની કથા સાંભળશો, જેમ તમે તમારા પરિવારને પ્રેમ કરો છો એમ તમે તમારા પરમાત્માને પ્રેમ કરતા થઈ જશો. મારી ગેરંટી છે. આ ભાગવતનો શબ્દ છે. તમારું સાચું જીવન શું છે? શા માટે આવ્યા છે? કેમ આવ્યા છીએ? અને કદાચ જીવનમાં કાંઈક તકલીફ છે તો શા કારણે છે? આ બધા જ જવાબ ભાગવતજીમાં છે. પહેલા તો ભાગવતજી પહેલા દિવસે આપણે બધા માથે મૂકીએ છીએ. એનું કારણ શું છે? કે અનેક ઉપનિષદોની રચના થઈ, વેદો શાસ્ત્રોની રચના થઈ, પણ આ ભાગવતજી એક સ્થિરસ્થ ઉપનિષદ છે. જે વસ્તુ માથે આવે એના ગુણ આપણી અંદર ઉતરે છે. આવું શાસ્ત્રોમાં લખ્યું છે. આપણા શાસ્ત્રો એટલા બધા ગહન હતા કે એક શ્લોક સમજવામાં 6 મહિના વીતી જાય. આપણા સંતોએ વિચાર કર્યો, ઋષિ મુનિઓએ, કે કળિયુગના માનવનું જીવન બહુ ટૂંકું હશે, એને શાસ્ત્રો વાંચવાનો સમય નહીં હોય.
એટલે દરેકે દરેક શાસ્ત્રોની અંદરથી સાર લઈ અને સરસ મજાના ભાગવતની રચના કરી. જેમ દૂધ હોય એને જમાવી દહીં બનાવીએ, દહીં બને પછી એને મંથન કરીએ ત્યારે માખણ નીકળે, છાશ છૂટી બને. એ માખણને તાવીએ ત્યારે ઘી બને અને 2 ટીપા ઘી હોય ને તો દીવો થાય. હવે તમારા દૂધનો દીવો ના થાય. એમ આપણા વ્યાસ મુનિએ દરેક શાસ્ત્રોનો સાર લઈ અને બહુ જ સરળ ભાષામાં એકદમ સુંદર સરસ મજાના ભાગવતની રચના કરી. મને ખબર હતી કે દરેક વ્યક્તિને કળિયુગની અંદર બહુ તકલીફો આવશે. જ્યારે પૈસો હશે ત્યારે સુખ ભોગવવામાં સમય વિતાવશે, જ્યારે નહીં હોય ત્યારે હૈયું વાળવામાં સમય વિતાવશે. એક રસોઈયો હતો, રસોઈ કરતો હતો અને વાતે વળગી ગયો, કોઈની સાથે દાળ બળી ગઈ. હવે ખબર પડી સ્મેલ આવી એને તો એ રડવા બેઠો. પણ તને ખબર પડી કે દાળની સ્મેલ આવી, થોડી બળી છે તો બાકીની બચી એ કાઢી લે ને. આપણને ભાગવત સાંભળે પછી એવી ખબર પડે કે અત્યાર સુધીનું જીવન મારું વ્યર્થ ગયું, પણ હવે ખબર પડી કે શેષ બચ્યું એને બચાવી લેવું આપણા હાથમાં છે. ભાગવતમાં તો સ્પષ્ટ લખ્યું છે કે આવતો જન્મ કેવો લેવો એ પણ આપણા હાથમાં છે. એ ભજન લેવું. તો ભાવે बोल कृष्ण कन्हैया लाल की। हेतु तो भावे भजी ले भगवान, जीवन तो लयो भावे भजी लो भगवान, जीवन तो लयो कंठ अखबारो करजो कल्याण, जीवन तो लयो कंठ अखबारो करजो कल्याण, जीवन तो लयो।
તમે દવા લઈ પણ લીધી, ગળી પણ લીધી, શરીરના બાળકો ફરક પડે? શ્રવણ, મનન, ચિંતન, આચરણ. પ્રભુની વાતો સાંભળવાથી શાંતિ ન મળે, કર્મ તો કરવું જ પડે. આપણને અત્યારે આપણા બંસી મહારાજ છે રસોઈયાએ કહી દે કે અત્યારે સરસ મજાની કઢી, પુલાવ, દાળ બાટી, છાશ, પાપડ બધું બનાવી દીધું છે અને ખાલી થાળી આપણી આગળ મૂકી દે અને પછી પાછી લઈ લે તો ના, એને આરોગવું પડે તો આપણને મુશ્કેલ મળે. ઘણી વખત આપણે એવું સાંભળીએ છીએ કે ગીતાના પાઠ કરીએ છીએ પણ સમજ નથી પડતી. આ બહુ કોમન વાત છે. ગીતામાં સમજ પડતી નથી. આપણી પત્ની 25 વર્ષ સુધી રસોઈ જમાડે છે, રોજે રોજનું યાદ રહે છે કે મહિના પહેલા શું જમાડ્યા હતા, 15 દિવસ પહેલા શું જમ્યા હતા, અઠવાડિયે પહેલા શું જમ્યા હતા, યાદ છે નથી. પણ તમે જમ્યા ત્યારે વસ્તુ નક્કી છે એટલે તમે પુષ્ટ છો, તમે હરી ફરી શકો છો. કે દીકરાને દાદાએ કીધું કે ગીતા વાંચ, એટલે કે જો દાદા તમે રોજ વાંચો, રોજ વાંચો છો, મને કંઈ ખબર પડતી નથી. દાદાએ સરસ મજાની એક ટોપલી આવી જે કોલસાની ટોપલી હતી અને નીચેથી 4-5 જગ્યાએ કાણા પડેલા હતા કે આ ટોપલીનું ભરી લાવ પાણીનું. એટલે દીકરો ગયો નદી કિનારે, ટોપલી ભરી, કાંઈ બચ્યું નહીં પાછું. દાદા કે ફરી જાય, ફરી ગયો, ફરી એક પોલ્યુશન, 5 વખત, 6 વખત, 7 વખત, 8 વખત, 9 વખત, 10 વખત. દીકરો વિચાર કરે કે દાદાએ મગજ વગરના છે, પણ સંસ્કારી હતો કે દાદાની આજ્ઞા ઉલ્લંઘાય નહીં એટલે કે એટલું કરવાનું. 12મી વખત ગયો પછી કીધું દાદા હવે નહીં જમું, કેમ કે 12 વાર ટોપલી ભરી કાંઈ બચ્યું નથી. ત્યારે દાદાએ કીધું બેટા જ્યારે આ ટોપલી તું લઈ ગયો પહેલા ત્યારે કેવી હતી? તો કે કાળી મેષ. અત્યારે કેવી છે? ઉજળી થઈ ગઈ. તો તમે ગીતાનું અગર પઠન કરો છો, સમજ પડે છે કે નથી પડતી, પણ અંદરનો આત્મા શુદ્ધ થાય 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 થાય. આ ભાગવતની ગ્રંથ છે, શ્રીમદ ભાગવત. આપણા ઘણા બધા શાસ્ત્રો છે. શ્રીમદ રામાયણ નથી કહ્યું, શ્રીમદ મહાભારત નથી કહ્યું, શ્રીમદ ભાગવત પરમાત્માના મુખથી ઝડપી વાણી છે. અને ભાગવતમાં એક જ વસ્તુ કહી છે, કૃષ્ણમ પરમ ધીમહિ નથી કહ્યું, રામમ પરમ ધીમહિ નથી કહ્યું, સ્વામિનારાયણ પરમ ધીમહિ નથી કહ્યું, માતાજી પરમ ધીમહિ નથી કહ્યું, માત્ર કહ્યું છે સત્યમ પરમ ધીમહિ. અગર તમે સત્યનું આચરણ કરો છો તો હું તમારી સાથે છું. પાંડવોની સાથે કેમ હતા? પરમાત્મા પાંડવ પક્ષપાતી નથી. પાંડવ પરમાત્મા ધર્મ પક્ષપાતી છે. પહેલો પ્રશ્ન પાછો આવીને બોલ્યો કે ભાઈ પાંડવોની પક્ષમાં પરમાત્મા હતા તો પાંડવો કેમ હારે? પણ પરમાત્મા સતત પાંડવોના સાનિધ્યમાં રહેતા, પણ જ્યારે યુદ્ધ રમવા ધર્મરાજા પોતાના ભાઈઓને લઈને ગયા ત્યારે પરમાત્માને એવું કહ્યું છે કે અમે આજે રાજસભામાં જઈએ છીએ, તમે આવતા નહીં. કે ધર્મરાજાને દિલથી એવું હતું કે અમે જુઠ્ઠું રમીએ છીએ, ભગવાન જાણવા જોઈએ નહીં. જુઠ્ઠું રમતા દુર્યોધનને નહોતું આવડતું ને ધર્મરાજાને નહોતું આવડતું, પણ દુર્યોધને વિવેક બુદ્ધિ વાપરી. એણે પાસા કોને આપ્યા? શકુની મામાને. અને ધર્મરાજાએ કદાચ એ જ પાસા જો કનૈયાને આપ્યા હોત તો રિઝલ્ટ શું હોત એ તમે બધા જાણ્યા છે. પરમાત્મા તો રાહ જોતા ઊભા છે. એટલે જ યોગેશ્વર ભગવાનનો એક હાથ ઉપર છે કે આપણે મેળામાં બાળકો હોય કેમ કે હું હાથ ઉપર કરું છું તો મને જોઈને મને પકડી લે. પંઢરપુરમાં પરમાત્મા કેડે હાથ દઈને ઊભા છે. એને ખબર છે કે મારા બાળકો સંસાર સમુદ્રમાં
માયાના રમકડામાં તણાયા છે. ગાડી, ઘર, બંગલા, પોતાની સારી સંસ્કારી પત્ની, સુંદર બાળકો, આ બધું એક સંસાર માયાનું સાગર છે. એમાં આપણે બધા એટલા બધા ડૂબી ગયા છીએ કે પરમાત્મા એમ કહે છે કે આ સંસાર સાગરમાં ડૂબેલા મારા બાળકો માયાના રમકડા ની પાછળ દોડ્યા જાય છે, પણ જેને મારી પાસે આવવું છે એના માટે માત્ર હું કેડ કરું છું, એટલો જ મોકલું છું. કૃષ્ણ કનૈયા. કઈ બાપ એવો હોય કે પોતાના દીકરાને જોવાની ઈચ્છા ના થાય, પણ આ જીવ એવો ભાગ્યો છે કે પરમાત્મા તરફ જવાની આપણી ઈચ્છા ના થાય. કોઈ બાળક હોય મેળામાં ખોવાયું એટલે આઈસ્ક્રીમ પાર્લર આવે એટલે બાળક જીદ કરે કે મને આઈસ્ક્રીમ ખાવું છે. ફુગ્ગાવાળાની દુકાન આવે તો જીદ કરે મને ફુગ્ગો લેવો છે. રમકડાની ડીંગલીની દુકાન આવે તો રડે કે મને ડીંગલી લેવી છે. એટલે બાપની પાસે કદાચ પૈસા થોડા હોય તેને સમજાવીને આગળ લઈ જાય. એ જ બાળક મેળામાં છૂટું પડી જાય, બાળક રડે, કોઈ એને પોલીસ પાસે સોંપી દે એટલે બાળક રડતું હોય એટલે એ પોલીસ એને ડીંગલી અપાવે, ફુગ્ગો અપાવે, રમકડા અપાવે, આઈસ્ક્રીમ અપાવે, બધું અપાવે ને. જે વસ્તુ માટે બાળક જીદ કરતું હતું એ અત્યારે એને સહેજે મળી રહ્યું છે, છતાં એની જીદ શું છે કે મારે મારો બાપ જોઈએ. તો એ પોલીસવાળા ગમે એમ કરીને એના બાપને શોધીને એની આંગળી વળગાડી. આ એ બાળકની વાત નથી, આપણા બધા આપણને પરમાત્માએ ગાડી, લાડી, બંગલા, બાળકો, સરસ મજાનો પરિવાર આ બધું જ આપ્યું છે. ભાગવતમાં સ્પષ્ટ કહ્યું છે કે કાંઈ છોડવાની જરૂર નથી. કેમ કે તમારા ગયા જન્મના પુણ્યનો ઉદય થયો છે ને તમને મળ્યું છે. પણ એ ભોગવતા એને આપનાર પરમાત્માના ભૂલાય એટલું તમે યાદ રાખજો. ભાગવત છે ને એ પરમાત્માના 12 અંગ છે. જે 12 સ્કંદ છે ને 12 અંગ છે. પ્રથમ સ્કંદ છે એ પરમાત્માનો જમણો હાથ છે, દ્વિતીય સ્કંદ છે એ ડાબો ચરણ છે, તૃતીય એ જમણો બાહુ છે, ચતુર્થ છે એ ડાબો બાહુ છે, પંચમ છે એ જમણો ઉલું એટલે કે સાંકળ છે, ષષ્ઠમ ડાબુ ઉલું છે, સપ્તમમ દક્ષિણ જમણા હાથની હથેળી છે, અષ્ટમ દક્ષિણ વક્ષ છે, નવમ વામ વક્ષ છે, દસમું શ્રીહરિનો હૃદય છે, 11મું પરમાત્માનું લલાટ છે અને 12મું ઊંચો કરેલો વરદ હસ્ત છે કે બાળકો મારા સુધી આવો, હું તમારી રાહ જોઉં છું. માટે જ 18 પુરાણની અંદર ભાગવતજીને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. ભાગવતજીના 18,000 શ્લોક, 335 અધ્યાય અને 12 સ્કંદમાં સમાહિત પરમહંસોની કથા છે. ભાગવત એ કોઈ કથા નથી. દરેક અધ્યાયની સમાપ્તિમાં પરમહંસાય સંહિતાય નમઃ આવો એક ઉલ્લેખ આવે છે કે જે હંસનો ગુણ શું હોય કે દૂધની અંદરથી પાણી છોડી લે અને દૂધને ગ્રહણ કરે. સંસારની અંદર સારું નરસું બધું જ છે. સારા માણસો પણ મળશે, ખોટા માણસો પણ મળશે, પણ ખોટા માણસોને દૂરથી વંદન કરી સારી વસ્તુ ગ્રહણ કરવી. પ્રથમ તો આપણી એક બદકિસ્મતી છે કે આપણને શ્રીમદ ભાગવત અને ભાગવત ગીતા આનો ફરક ખબર નથી. શ્રીમદ ભાગવત જેના 12 સ્કંદ છે, વેદ વ્યાસની રચના કરી છે, 335 અધ્યાય અને 18,000 શ્લોક છે. પ્રથમ વખતે પરીક્ષિત રાજાને સુખદેવજીએ સુકતાલમાં ગંગા કિનારે સંભળાવ્યા અને ભગવદ્ ગીતા એના 18 અધ્યાય 700 શ્લોક રણ મેદાનમાં પરમાત્માએ અર્જુનનો મોહ દૂર કરવા માટે સંભળાવ્યો. નષ્ટો મોહાસ્તિ. ભગવાન અર્જુનને એક ખૂણામાં પણ કથા સંભળાવી શકતા હતા, ગીતા સંભળાવી શકતા હતા, પણ રણ મેદાન
આ સંસાર છે ને એ રણ મેદાન છે. આપણે બધાની સાથે લડવાનું છે. આપણે ગમે એટલા સારા હોઈએ, આપણને સારું વ્યક્તિ મળે પણ ખરું, ના પણ મળે, પણ ના મળે તો કેમ ના મળે? દાદા ભગવાનમાં બહુ સરસ વાત આવે છે કે ભાઈ જે આપણે બહુ ચીકણી ફાઈ હોય ને, બહુ નજીકનું સગું બનીને આવે, કાં તો બાપ બનીને આવે, ભાઈ બનીને આવે, પતિ બનીને આવે, સાસુ બનીને આવે, નણંદ બનીને આવે, કે પાડોશીના સારા હોય તો તમે દૂરથી બંધન કરીને દૂર થઈ જાય, પણ અંગત રિલેટિવ હો તમે ક્યાં જાઓ? લોક લાજે નાતો નિભાવો. તો કદાચ આપણા પરિવારમાં કોઈ આપણને એવું વ્યક્તિ મળ્યું હોય કે જે આપણને અંદરથી એવું લાગતું હોય કે આ મને ગજવે છે, તો એટલું યાદ રાખજો કે આ સંસારની અંદર કોઈની તાકાત કોઈને હેરાન કરવાની નથી. આપણા કર્મનું ફળ જ આપણે ભોગવવાનું છે. આપણે ઘઉં ભર્યા, બાજરો ભર્યો છે ને ઘઉં ખાવા છે, તો ક્યાંથી મળવાના છે? આપણે એમ કહીએ કે પરમાત્માને કેવી રીતે પ્રેમ કરે? પરમાત્મા તો દેખાતા નથી, દેખાય વસ્તુને પ્રેમ કરાય. તો પરમાત્માએ કળયુગની અંદર પોતાનું નામ પ્રગટ રાખ્યું છે. એટલે જ કહ્યું છે કે કળયુગ કેવલ નામ આધાર. સતયુગની અંદર હજારો વર્ષો સુધી ઋષિ મુનિઓ તપ કરતા, ત્યારે પરમાત્મા મળતા. ત્રેતા અને દ્વાપરમાં યજ્ઞો, ધ્યાન, ધારણા અને અનુષ્ઠાનથી પરમાત્મા મળતા. યજ્ઞો એટલે કેવા? અત્યારના જેવા નહીં કે 500 રૂપિયા મૂકીને સુવર્ણદાન, 500 રૂપિયા મૂકીને ગૌદાન, 500 રૂપિયા મૂકીને ભૂમિદાન. ના, જે રાજાઓ યજ્ઞ કરતા એ બધું જેટલું બોલતા એટલું દાન કરતા. પરંતુ કળયુગમાં માત્ર ને માત્ર એક જપ, નામ જપ, એ તમારું આખું જીવન બદલી શકે છે. એક ભાઈ બુદ્ધ ભગવાન પાસે ગયા. એમણે કહ્યું કે ભાઈ હું બહુ વાર સત્સંગ સાંભળું છું, ઘણાને એમ થાય કે બહુ વાર કથા સાંભળવાની, પણ તમને ના ખબર હોય તો કહું કે આપણને 10 વાર આવડે ને તો 10 વાર હિસ્ટ્રીમાં ભણવી પડે, પછી એમાં બીજી કોઈ ટાર્ગેટ અસર ના કરે. એ પેરાસિટામોલ જ અસર કરે. અને દરેક ગામમાં કથા સાંભળવાનું એક અલગ મહત્વ હોય છે. ઘણા લોકો એવો નિયમ કે મારે 4 ગામમાં કથા સાંભળવાની છે. ઘણા લોકો એવો નિયમ લેતા હોય કે મારે 12 જ્યોતિર્લિંગમાં કથા સાંભળવાની છે. કેટલા લોકોના મોઢે મેં સાંભળ્યું છે. ભાગવત કથા સાગર જેવી છે. આમાંથી કેટલાય લોકો એવા હશે કે 5મી કે 6મી વખત કથા સાંભળતા હશે, તોય તમને નવું ઉમંગ આવે. કે શિલ્પાબેન વાંચે છે એટલે નહીં, અમે તો એક માધ્યમ છે કે પરમાત્માની વાતો તમારા સુધી પહોંચાડીએ છીએ. એટલા ભાગ્યશાળી છે કે પરમાત્માએ અમને નિમિત્ત બનાવ્યા છે, પણ આ પરમાત્માની તમારા માટે કહેલી વાણી છે એટલા માટે તમને બનાવ્યા છે. ધર્મશાસ્ત્ર એવું નથી કહેતું કે જીવનમાં માત્ર પૈસો કમાઈને, કેમ કે પરમાત્મા તો ઝાડ પર સૂતેલા પક્ષીને પડવા નથી દેતા, આપણને જ એનો વિશ્વાસ નથી. એક શેઠ હતા, એમણે બહાર જતા હતા તો એવું સાંભળ્યું કે ભાઈ અહીંથી કાંઈ ઉપર લઈ જવાનું નથી. એટલે ઓડિયો ક્લિપ સાંભળતા સાંભળતા જતા હતા કે એમને તો એમ થયું કે સારું અત્યાર સુધી મેં મારું જીવન વ્યર્થ કર્યું. એમણે ગાડી રિવર્સ કરી અને પોતાની કપડીમાં આવીને કહ્યું કે આવો કોઈ રસ્તો બતાવો કે હું અહીંયા જે કાંઈ ભેગું કર્યું છે એ મને સાથે લઈ જઈશ. બધાને નીચું જોયું કે એવો તો કોઈ રસ્તો નથી કે આપણે અહીંયાથી ઉપર લઈ જઈએ, કેમ કે અહીંયાથી અમેરિકા જઈએ તો ઇન્ડિયન કરન્સી ડોલરમાં કન્વર્ટ કરવી પડે તો ચાલે. અહીંથી આપણને ફોરેન જવાનું હોય તો ડર કેમ નથી લાગતો? કારણ કે આપણે ડોલર આપણી પાસે ભરેલા છે. પરમાત્મા પાસે જતા ડર લાગે છે, કેમ કે ત્યાં ચાલતી કરન્સી આપણે ભેગી કરી નથી. દર વખતે કથામાં કહું છું કે આપણે બહાર જઈએ તો 3-4 જોડી કપડાં લઈએ, બહુ તો આવા જવાના લઈએ, 2 નાઇટ ડ્રેસ લઈએ, હોય એટલા ભેગા નથી કરતા કે તિજોરીમાં હોય એટલાય નથી ભરતા.
જ્યારે આપણે અનંતની યાત્રાએ જવાનું છે એના માટે કોઈ તૈયારી કરી નથી અને નકામી વેઠ વેઠી બધું તમારું છે માની લો. તો આ બધા બેટા એમાંથી ગયા છે મને તમારા સગા ઓળખી બતાવો. અને સારું છે નથી ઓળખાતું, નહીં તો રોડ ઉપર ગધેડાને બાપા કંઈ ઓળખી પડતી. એ પરમાત્મા જે પડદા રાખે છે ને આપણે બહુ ભાગ્યશાળી છે. ઉંમરલાયક દાદા હતા એ આગળ આવે એને કહ્યું કે હું તમને રસ્તો બતાવી શકું છું. ત્યારે કેવી રીતે ઉપર એ જવા એમણે કહ્યું વાવ બંધાવો, ગળો બંધાવો, ક્યાંય દાન ધર્મ કરો, પુણ્ય કરો અને જે તમે આપશો એ તમે પામશો. જે આપશો એ પામશો. એ ભાઈ હતા જીવનમાં ક્યારેક કોઈને નહીં આપે કાંઈ ના. હવે એનો એક દિવસ રાજા એવો દંડેરો થઈ ગયો કે ભાઈ કોઈ એક રાત ખબર મારે તો એને હું 500 સોનાનો વળું. પેલા વિચાર કર્યો સાહેબ 500 સોનાનો નહીં મફત, એક રાત ખબરમાં સુઈ રહ્યો એમાં શું વળું. એટલે ભાઈ તો ઉપડ્યા પાછળ પરમાણુના સાધુ વેશમાં. મને કાંઈ કા પેલા એ જિંદગીમાં દોડ્યું છોડે એવું નહીં, કાંઈ હાથથી છૂટે ને પેલા છેક સ્મશાન સુધી ગયા, કબ્રસ્તાન સુધી ગયા. એટલે પેલા બને છે ને રસ્તામાં ખાડાવાળા બધાના પોતરા લઈએ ખાઈને ગયા. એમાં એટલે સીધો ઘા કર્યો. એટલે પેલા સત્તે જીવી લીધા. હવે રાત પડી, કબર ખોદવામાં આવી, એમને સુવડાવવામાં આવી, ઉપર આટલું કામ રાખી કે જેમાંથી હવાની ખબર છે થઈ છે. 12 વાગ્યા, 1 વાગ્યું, 2 વાગ્યા, પેલા તો ઘડીઓ ગણે કે હવે 4 કલાક પછી બહાર નીકળીને 500 સોનાનો ઘણો થઈ જશે. 2 વાગ્યા, 2:30 વાગ્યા, 7 આવે અને ડરમાંથી અંદર જવા પ્રયત્ન કરે. એટલો વિચાર કરે કે સારું 500 સોનાનો મોરની લાલચની અંદર મારું જીવન ગુમાવવા બેઠો છું, આટલું ભેગું કરેલું ક્યાં જશે? એ બહુ મોટી ભૂલ કરેલી. અંદર જવાનો પ્રયત્ન કરે પણ કામ નાનું હતું એટલે ફૂંક મારી મારીને રેત દૂર કરે એટલે કામ થયું થોડું મોટું. હવે પેલાને કહ્યું કે નક્કી આપણે કરવાના. એણે મનમાં નિશ્ચય કર્યો કે હે ભગવાન, જીવનમાં કાંઈ આપ્યું નથી પણ કાંઈ આપ્યું હોય તો તું મારી વારે યાર. બન્યું એવું કે પવનનો ઝપાટો આવ્યો અને જે બદામના પોતરા હતા બધા ઉડીને આવ્યા કે કાનાની આજુબાજુ એવા ગોઠવાઈ ગયા કે પેલો સારો બદામના પોતરા એ પણ કોઈએ નાખી દીધેલા, એને આપ્યા, એને એનો જીવ બચાવ્યો. સવાર પડી, રાજા આવ્યા, એને કબ્રસ્તાનમાંથી બહાર કાઢ્યું, સોના મોરણી થેલી તૈયાર કરાવી, એને નમસ્કાર કર્યા, જીવનનું સત્ય સમજાવ્યો. સત્ય સમજ મારે ક્યાં જોઈતું નથી અને પોતાની પાસે જે હતું એ પોતે પુણ્યાર્થે વાપરવા લાગે. જો તમે એની પાસે સત્ય હકીકતને દેવું પડી કે જો બાપની એવી ખબર હોય ને કે આ બંગલોને, આ રૂપિયાને, આ સ્ત્રીને ઉપર લઈ જવાય છે તો પોતાના દીકરા માટે બંગલો ખબર છે કે આ જન્મમાં તો માંડ માંડ ભેગું કર્યું છે, આવતા જન્મે સારી નોકરી, સારો ધંધો મળ્યો કે ના મળ્યો, અને ભેગું નહીં થાય તો પણ સિક્યુરિટી કાર્ડ પરમાણુમાં એવું બોલું છે કે શ્વાસમાં નીકળી જવાના
હસલો રે ઓચિતાનો ભૂલી જાશે માયામાંથી હંસલો રે ઓચિતાનો ઉડી જાશે કોણ જાણી શક્યું કરે સવારે કાર કેવું થાશે
વયમ કુટુંબ. તો તમે વિચાર કરો, આપણે મોટા પાસપોર્ટ નાખ્યા સિવાય કંઈ કામ નથી. એક સ્કૂલની અંદર એવી સ્પર્ધા થઈ કે ભાઈ કદાચ દુનિયા બદલવી હોય તો તમે શું કરો? બધા એટલી સરસ સરસ વાતો કરી. આપણે નરેન્દ્ર મોદીને પાલના કરી લેવું કરે સલાહ આપતા હોય. તેણે આ નિર્ણય બહુ ખોટો લીધો. જુઓ, આપણી કેપેસિટી છે. કોણ બધા એ હવામાં તુક્કા લગાડેલા, મોટી મોટી નિબંધો લખેલા, આમ કરી નાખું, તેમ કરી નાખું, ફલાણું કરી નાખું, ચીનને ભેગું કરી લઉં, અમેરિકા સાથે દોસ્તી કરી લઉં, એક વાર પહેલા તો વડાપ્રધાન બની જવું, તો આમ કરી લઉં, તેમ કરી લઉં. એક છોકરાએ 3 લીટી લખી, એનો નંબર લઈ લો. શું લખ્યું? હું તોફાની છોકરો છું, મારા પિતા મને સુધારવાનો બહુ પ્રયત્ન કરે છે, પણ હું એમનું માનતો નથી. હવે એમનું ઘણું કરીશ. જગત સુધારવા માટે બીજાને સુધારવાની જરૂર. આપણે સુધરી જઈએ તો સમજી લેવાનું કે જગતમાંથી એક વ્યક્તિ સુધરી બહુ થઈ ગયો, ઇનફ છે. કારણ કે કોઈની પડી પટોળે વાત જવાની નથી. અને દુઃખ થાય છે એ બધા મમતાની થાય. તમે જોજો, તમારું નજીકનું સબૂત તમને દુઃખ આપી શકે, બાકી કોઈની તાકાત નથી. તમે જેને બહુ પ્રેમ કરતા હોય ને એના દ્વારા જ તમને તકલીફ પડે. તમને એમ લાગે કે તમારાથી સહેજ દૂર થાય છે તે તમે એને પકડવા જાઓ. પકડવા જાઓ એટલે એને શું લાગે કે તમને બંધન કરે છે. અને એ વખતે તમારું હૃદય જે હટ થાય ને, તમે કલ્પના ના કરી હોય કે સામે વ્યક્તિ આટલું બદલાઈ જશે. એ પરમાત્મા જ છે કે વિના કારણ, વિના સ્વાર્થે આપણી સાથે પ્રેમ કરે છે. જો જગતમાં બધે કાંટા હોય તો આપણે જાજા પાથરવા નથી જતા, આપણે પગમાં ચંપલ પહેરી ચાલી દઈશું. આ એક સીધું સાદું ઉદાહરણ, બીજું કંઈ કહેવાની જરૂર. જન્મ જન્મના બંધનમાંથી છોડાવનાર પ્રભુએ સ્વમુખે કહેલ આ દિવ્ય કથા માત્ર 7 દિવસની અંદર પરીક્ષિત જેવા શ્રોતા બનીએ તો જીવતા જીવ આદિ વ્યાધિ ઉપાધિ દૂર કરી અને આ જન્મની અંદર જ યોગ આપે છે. બુદ્ધને જ્યારે સવાલ કર્યો ને કે હું બહુ સત્સંગ સાંભળું પણ ફરક પડતો નથી, કે બુદ્ધ ભગવાન કીધું કે કાળાંધાર ત્યાં આવશે. એટલે પેલો તો રાહ જોઈને બેઠો કે હમણાં બુદ્ધ ભગવાન આવશે. એટલે સરસ મજાની સામગ્રી બનાવી, એટલી જ આપણા મિષ્ટાન બનાવ્યા. બુદ્ધ ભગવાન આવેલા, એની અંદર કમંડળમાં એટલું છાણ ભર્યું. અને પેલા ભરવા આવે ને જૈનભાઈ બેનું આવે ખબર હોય કે કમંડળ ધર્યું. પેલા ભાઈએ કહ્યું કે આ તો ગંદુ છે, આને સાફ કરો ને, આમાં નાખીશ તો બધું બગડી જશે. કે બસ તારા સવાલનો જવાબ આ જ છે કે તારા હૃદયની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા સિવાય કાંઈ નથી. તો ગમે એટલા સત્સંગ સાંભળ, તારામાં કોઈ ફેર પડવાનો નથી. પહેલા અંદરનું કમંડળ સાફ કરવાની જરૂર છે. તો તમને બહારના ઓરિજિનલ મીઠાઈનો ટેસ્ટ આવશે, ત્યાં સુધી આવવાનો નથી. માત્ર માનવને પ્રભુ એવી શક્તિ આપી છે, એવી બુદ્ધિ આપી છે કે સદુપયોગ કરે તો આ જન્મમાં જીવમાંથી શિવ થઈ શકે. જો બુદ્ધ ભગવાન, મહાવીર, રામ, કૃષ્ણ આ બધા મનુષ્ય અવતારમાંથી પરમ ગતિની પામ્યા છે. એ લોકો પરમાત્મા આપણે દોડતા હતા, આપણે માત્ર પાપા પગલી કરીને ચાલવાની શરૂઆત કરવાની જરૂર છે. પરમાત્મા તો આપણને ઉઠાવવા માટે બેઠું જ છે. માનવ ધારે તો સ્વભાવ સુધારી શકે. જપ, ધ્યાન, સત્સંગ કરવાથી પ્રભુના સદગુણ હૃદયમાં આવે છે અને આપણો સ્વભાવ સુધરે તો મરણ પહેલા મુક્તિ જ છે એવું સમજવાનું. પણ હિમાલય ઓળંગવો સહેલો છે, સ્વભાવ સુધારવો અઘરો છે. પરમાત્મા તો ગર્ભથી જ રમતા શીખવે છે કે જેનું મસ્તક નીચું હોય ને એની માતાની ડિલિવરી એનો રમત થાય છે. માથું ઉચકાઈ ગયા પછી એની સિઝર કરવું પડે છે. આપણને થાય કે અમે રોજ મંદિરે જઈએ છીએ, અમે આટલા કથા સત્સંગ સાંભળીએ છીએ. પરમાત્મા એમ કહે છે કે તમને મંદિરમાં તો મૂર્તિના દર્શન થાય છે, પણ દરેકમાં પરમાત્મા દેખાય છે. આત્મા શું પરમાત્મા. આપણે ત્યાં ભૂકંપ આવે અને ફાયર બ્રિગેડ વાળા આવે તો પહેલા મૂર્તિઓને કાઢે કે માણસોને કાઢે? આત્મા સો પરમાત્મા.
એટલું યાદ રાખજો કે કોઈના હૃદયની દુવા લાગી જશે ને તો તમે ક્યાંય પહોંચી જશો, અને કોઈના હૃદયની હાય લાગી જશે ને તો રાજમાંથી રંગ થતા. એક ડોક્ટર હતા, બહુ સમય એના ઘરે દીકરો છે. હવે દીકરો જન્મ્યો ત્યારથી બીમાર, અને બહુ ટાઈમ જન્મેલો એટલે પિતાનો એની અંદર અપાર પ્રેમ હતો. ઘણો 1 મહિનો, 2 મહિના, 3 મહિના. હવે તો એણે, એ પોતે ડૉક્ટર હતો, બાળકને એડમિટ કરેલો. એટલે જ્યાં એડમિટ કર્યો એ પણ એનો મિત્ર હતો. એને કહ્યું કે ભાઈ હવે તો મારે મારું ક્લિનિક ચાલુ કરવું પડશે. એટલે ડૉક્ટરે કહ્યું કે ચિંતા ના કરો, તમારો દીકરો એવો, મારો દીકરો અમે આઈસીયુમાં છે, તમે એને જોયા સિવાય કાંઈ નથી કરી શકતા, તમે તાર જાઓ, નિરાતે તમારું ક્લિનિક ખોલો, સાંજ પડે ક્લિનિક બંધ કરીને વેળા સરાવી જજો. ડૉક્ટરે કહ્યું કાંઈ ના કરો, 1 દિવસ તમે, 2 દિવસ, 3 દિવસ દવાખાને આવે પણ જીવ હોય બાળકમાં. એક દિવસ બન્યું એવું કે સાંજે 5, 5:30નો સમય, સાહેબે દવાખાનું બંધ કર્યું. ધીરે ધીરે પગથિયા ઉતરતા હતા અને એક બાઈ આવી, પોતાનું બાળક છે હાથમાં, તાવથી ભરેલું છે, આંખ ખુલતી નથી. અને ડૉક્ટર સાહેબે કે સાહેબ મારા દીકરાને બહુ જ તાવ આવ્યો છે, એને તમે દવા કરો. એટલે ડૉક્ટરનો જીવ પોતાના બાળકમાં હતો એટલે એણે કહ્યું કે આગળ નસ, મારે મોડું થાય છે. મોડું એને ઘેર જવાનું નહોતું થતું, પોતાના દીકરા પાસે જવાનું. પેલી બાઈ એની પાછળ પાછળ ગઈ, એને કાલા કાલા કરે, પગરે, પણ કેમે કરીને ડૉક્ટર માને નહીં. ડૉક્ટરે જેવો ગાડીનો દરવાજો ખોલ્યો, બાઈને ખબર પડી કે હવે ડૉક્ટર જતા રહેશે, એટલે એણે દીકરો ડૉક્ટરના પગમાં મૂકી દીધો કે સાહેબ આપ મારા દીકરાના જીવનદાતા છો, અને તમારા દીકરા માર્કંડાયો થશે જો મારા દીકરાને તમે દવા કરશો. અને ડૉક્ટરના પગ ત્યાંથી પડી ગયા. ડૉક્ટરે જાતે બાળકને ઉઠાવ્યું, અંદર લઈ ગયા, એની સારવાર કરી, એને દવા આપી, ઇન્જેક્શન આપ્યું. પેલી બાઈએ ખિસ્સામાંથી હતા એટલા પૈસા ટેબલ પર ખાલી દીધા. ડૉક્ટરે કહ્યું કે બેન, તે ફી તો મને ક્યારની આપી દીધી છે આશીર્વાદ રૂપે. ફરી બાઈએ આશીર્વાદ આપ્યા કે તમારા દીકરાનો વાળ વાંકો નહીં થાય, તમારો દીકરો માર્કંડાયો થશે, તમે બહુ ખુશ છો, સુખી થશો. આવા એક ગરીબ બાઈના આશીર્વાદ છે. સાહેબે ક્લિનિક બંધ કર્યું, પગથિયા ઉતરતા હતા, હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે સાહેબ આજે એક ડૉક્ટર બહારથી આવ્યા હતા અને એમણે તમારા બાળકને કંઈક 2 ટીપા પીવડાવ્યા અને એનાથી તમારા દીકરામાં સળવળાટ થઈ છે. જે દીકરો 2 મહિનાથી હોસ્પિટલમાં હતો, જેનામાં જાન નહોતી, ડૉક્ટરો છૂટી પડેલા, એક આશ્વાસન મૂકતો હતો, અને બાપે સાંભળી દોડતા દોડતા આવ્યા, શું થયું, ક્યાં છે ડૉક્ટર, શું દવા કરી, મને બતાવો. ત્યારે ડૉક્ટરે કહ્યું કે જો ભાઈ, આ તો હું એક દવા એક્સપેરિમેન્ટ માટે બનાવી લાવેલો, પણ મને લાગે છે કે આજે જરૂર તમે કોઈની દુઆ કમાઈને આવ્યા છો. કૃષ્ણ કનૈયા. યાદ રાખો કે દવા કામ નથી કરતી, કે કોઈની દુઆ કામ કરી જાય છે. આપણે આપણા નિજી સ્વાર્થ માટે એવી ન થવું જોઈએ કે આપણા થોડા હિત માટે કોઈનું અહિત થાય. એક ડોળાવાળા રસ્તા પર બસ જતી હતી, 2 દંપતી એમાં બેઠેલા, અને આગળ આવીને ડ્રાઈવરને કહ્યું કે ભાઈ જરા ગાડી ઊભી રાખ, કેમ કે જો તું અમને છેક ઉતારીશ તો અમારે 3 ગામ ચાલીને આવવું પડશે, એટલે તું અહીં ઉતારી દે તો અમારે ચાલવું ના પડે. તે ડ્રાઈવરે દયાળુ હશે એને ત્યાં ઉતાર્યા. એટલે ઉપરથી સામાન ઉપર મૂકેલો, એટલે ઉતારતા 5 મિનિટની વાર લાગી, અને એ પોટલા નીચે ઉતાર્યા, પતિ પત્નીએ માથે મૂક્યા અને આગળ ચાલવા લાગ્યા. આમ રેમ નજરથી નજર કરતા હતા કે સારું થજો ડ્રાઈવરનું, પણ એટલામાં ઉપરથી એક શીલા આવી અને ગાડી ઉપર પડી. ગાડી 60 માણસ લઈ અને ખાઈમાં પડી. પતિ પત્નીથી ચીસ તંખાઈ ગઈ. પત્ની બોલી હાશ, આપણે બચી, પણ એનો પતિ રડવા લાગ્યો. તમે કેમ રડો છો, આપણે તો બચી ગયા? કે ના,
આપણે નિજી સ્વાર્થ માટે 60 વ્યક્તિનો જીવ ગયો. જો આપણે 5 મિનિટ આ ગાડી ના રોકી હોત તો કદાચ આગળ નીકળી ગઈ હોત અને આ શિલાએ ગાડી પર ના પડી હોત તો આપણે જીવનમાં વિચારવાનું કે આપણાથી એવું તો કાંઈ નથી થતું ને કે મારા સમાજને, મારા દેશને, મારા કુટુંબને, મારા પરિવારને એક મારા સ્વાર્થ ખાતર અને અનેકનું નુકસાન થાય છે. આપણને ફાયદો થાય એના માટે હરખાયા કરતા આપણાથી કોને કેટલો ફાયદો થયો એ વિચારીને જીવીશું ને તો પરમાત્મા આપણા જીવનમાં ઉન્નતિ જ કર્યા કરશે. પરમાત્માને હૃદય કમળમાં પધરાવવા હોય તો તમે વિચાર કરો, આપણા ઘરે મહેમાન આવવાના હોય તો આપણે સાફ સૂફ કરીએ, બેડશીટો બદલી નાખીએ, બારીના પડદા બદલી નાખીએ. જો એક સામાન્ય મહેમાનની એટલી તૈયારી રાખતા હોય તો આપણા હૃદયની અંદર પરમાત્માને પધરાવવા માટે આપણું હૃદય કેટલું શુદ્ધ હોવું જોઈએ આપણને ખબર પડે છે. હું દરેક કથામાં કહું છું કે આપણું બાળક 5 વર્ષનું થાય એટલે આપણને નથી કહેતું કે મને સારી સ્કૂલમાં મૂકો, મને સારું લંચ બોક્સ, સારું દફતર લઈ આપો. સમયે આપણે એની જરૂરિયાત પૂરી કરીએ જ છે. પણ એ કોના માટે? આપણા બાળક. તમે પોતે એક વખત તમારી જીવનની યાદ તમારા પરમાત્માને સોંપી જુઓ, એ તમારું દરેક સમયે કામ પાડશે. પ્રત્યેક માનવમાં પરમાત્મા વિરાજેલા છે. જ્યાં સુધી આ દેવની શોભા છે ને ત્યાં સુધી દેવની શોભા છે. મળ્યા પછી તો આ મળદું 5 રૂપિયા કિલો બસ્તીવાળો લઈ જવા તૈયાર થતો નથી. તો તમે વિચાર કરો, આપણે શું કહીએ છીએ? તેલના ડબ્બાના ભાવ વધે. શું કહીએ છીએ? તેલના ડબ્બાના ભાવ વધે. ખાલી ડબ્બો 3200 રૂપિયા લઈ જાય તો ભંગારીઓ શેના ભાવ હોય છે? તેલના ભાવ હોય છે. ડબ્બાના તો 22 કે 25 રૂપિયા જ આવે. એમાં આત્મા છે ને એની કિંમત છે. પછી તો ગમે એટલા રૂપાળા હોય, ગમે એટલા હોશિયાર હોય, ગમે એટલા પ્રિય હોય તો એ કાઢો ને કાઢો. તુલસીદાસને આખું જગત રામ સ્વરૂપે વાસ્તુ હતું અને આપણને તો કથામાં બેઠા ઘર દેખાય ક્યાંથી પરમાત્મા મળે. કૃષ્ણ કનૈયા. જગત બગડ્યું નથી ભાઈ, આપણું મન બગડ્યું છે. જગત બગડ્યું છે એમ કરી અને મનને મનાવવાની વાત કરીએ છીએ. સવાર બપોર સાંજે એના સમયે જ થાય છે. યુવાનીમાં કોઈ બાળકના દાંત નથી પડી જતા, એ કોઈને મોતિયા નથી આવી જતા. અત્યારે ખાણીપીણી એવી છે ભાગ્ય કાંઈ થતું હશે રેર કેસમાં, પણ પરમાત્મા પોતાની પ્રકૃતિને પણ ઇનબેલેન્સ કરવા લાગે છે. કેમ કે આપણે ઉપયોગ કરતા ભોગ વધારે કરીએ છીએ. ઉપયોગ અને ઉપભોગમાં શું ફરક? શાસ્ત્રમાં લખ્યું છે કે જ્યાં સુધી મનુષ્ય ઉપયોગ કરતો હતો ને ત્યાં સુધી ક્યાંય કોઈ વાતની ખોટ નહોતી. ઉપયોગ એટલે મારા ઘરમાં જરૂર છે એવું લાગવું. કદાચ ખબર પડી કે જરૂર કરતાં વધારે આવી ગયું છે તો બગડી જાય એ પહેલાં કોઈને આપી દેવું, એને ઉપયોગ દેવો અને ભેગું કરવું, ફ્રીજમાં ભરવું, સડી જાય બગડી જાય ત્યાં ગાળે ના ખાય અને કચરાની ટોપલીમાં જાય એને ઉપભોગ કહેવાય. પરમાત્માને આ વસ્તુ ગમતી. આપણે ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ, ઝાડ બાગાનો કોઈને વિચાર આવે? અને ઓક્સિજનની કિંમત બધાને કોરોનામાં ખબર પડી ગઈ. તમે એટલું યાદ રાખજો કે પરમાત્માએ જે વસ્તુ આપી છે ને બહુ મોંઘી છે છતાં મફત છે. 7 દિવસ સૂર્યનારાયણ ના નીકળે તો શું હશે? તમારા ઘરમાં તેલ ના હોય તો તમે 1 અઠવાડિયું ચલાવી શકો. ખીચડી બનાવો, બાજરાના રોટલા બનાવો, મેશ બનાવો. પાણી વિના કેટલા દિવસ ચલાવી શકો? પણ તો મારી બહેનને એવી ટેવ હોય ને પાણી આવે ત્યાંથી નળ ચાલુ, કપડાં ધોવા બેઠા હોય ને એડી જ જાય. પણ એટલું યાદ રાખો, શાસ્ત્રમાં લખ્યું છે કે જે પાણીનો વ્યય કરે એ પરમાત્માને ગમતું નથી. તમે રૂપિયા બચાવીને ભેગા કર્યા હોય અને તમારો દીકરો વેડફી નાખે ને તમારા બાપને દુઃખ થાય એટલું જો પરમાત્માની પ્રકૃતિનો તમે વ્યય કરો તે પરમાત્માને એટલું જ દુઃખ થાય છે. મૃગની અંદર કસ્તુરી હોય છે, પણ એ કસ્તુરીને શોધવા માટે આખી જિંદગી મૃગ વનમાં ભટકીને મરી જાય છે, પણ એને કસ્તુરી મળતી
નથી, કેમ કે એની નાભીમાં હોય છે. પરમાત્મા દરેકની અંદર છે. બને તો ક્યારેય કોઈનું દિલ દુખાવું નહીં, બને તો એના આશીર્વાદ લેવા. આપણા શાસ્ત્રમાં તો સવારે ઉઠીએ ને ધરતી પર પગ મૂકીએ ત્યાંથી લઈ અને સૂઈએ ત્યાં સુધી પરમાત્માનો આભાર માનવા માટે ત્રિકાળ સંધ્યા રાખે છે. મન ભાવતું ભોજન જમવાની મારીને તમારી બધાની તાકાત છે. અંદર બેસીને જો અગ્નિ રૂપે પચાવનાર ન હોય ને તો તમે એક કોળિયો પણ ના જમી શકો. આ સત્ય છે. આપણે એમ કહીએ કે હું બધું કરું, સુતા પછી શ્વાસ આપણે જાતે લઈએ છીએ અને ભૂલી જઈએ શું થાય. રામના સત્ય. એક ભાઈ લઈ જતા હતા ને બધા બોલે રામ નામ સત્ય હે, રામ નામ સત્ય. એટલે મિત્રએ પૂછ્યું કે પિતાજી આ બધા શું બોલે છે? તો કે બધા એને કહે છે કે રામ નામ સત્ય છે. દીકરાએ બહુ સરસ જવાબ આપ્યો કે જીવતા જીવાતનું સમજાવી દીધું હોત, મને પછી તો આમાં એને ખબર નથી પડવાની. રામ નામ સત્ય હે, આ સિવાય કોઈ વાક્ય આવે? આખી જિંદગી વિચારીને મરી જઈએ કે લોકો શું કહેશે, 4 જણ શું કહેશે, લોકો શું કહેશે, 4 જણ શું કહેશે. આપણા મર્યા પછી 4 જણ એક જ વાત બોલશે, રામ નામ સત્ય છે. એક વિચાર કરો કે રોગ થયો હોય ને તો એને મટાડવા માટે સ્પેશિયાલિસ્ટ પાસે જવું પડે, દવા લેવી પડે, ચરી પાડવી પડે, ત્યારે રોગ મટે. આપણે તો ભવરોગ લઈને આવ્યા છે અને સત્સંગ અને કીર્તન છે ને આત્માની હોસ્પિટલ છે. સત્સંગનું મહત્વ. એક વખત શુક્રાચાર્ય અને વશિષ્ઠ મુનિ વચ્ચે બોલાચાલી થઈ ગઈ, ભાઈ સત્સંગ વધે કે તપ વધે? અને શુક્રાચાર્યએ કહ્યું કે તપ વધે. વશિષ્ઠ મુનિએ કહ્યું સત્સંગ વધે. નારાયણ પાસે આવ્યા. નારાયણ કે જો ભાઈ તમે શેષનાગને પૂછો. બંને શેષનાગ પાસે ગયા. શેષનાગે કહ્યું કે મારા માથા પર પૃથ્વીનો ભાર છે, હું જવાબ ના આપી શકું કેમ કે શુક્રાચાર્ય અને વશિષ્ઠ મુનિ બંને સંત હતા. કોઈના ફેવરમાં ફેસલો આપવો એમને યોગ્ય ના લાગ્યું. એમણે કહ્યું કે ભાઈ જો તમે મારા માથા પરની પૃથ્વીનો ભાર થોડી વાર માટે લઈ લો તો હું તમને શાંતિથી જવાબ આપીશ. એટલે શુક્રાચાર્ય તરત બોલ્યા કે એ તો સામાન્ય વસ્તુ છે, મેં તો બહુ વર્ષો આરાધન કર્યું છે, મને આપી દો. એટલે શેષનાગના માથેથી શુક્રાચાર્યએ લીધી અને 1 મિનિટમાં તો આકળ વિકળ થઈ ગયા કે ભાઈ આ કામ મારું નહીં, તમે પડી લો. પાછી શેષનાગના માથે આવી. વશિષ્ઠ મુનિએ કહ્યું કે જો મેં સાચા હૃદયથી 4 મિનિટનો પણ સત્સંગ સાંભળ્યો હોય તો આ પૃથ્વી મારા માથે ટકી રહે અને એ પૃથ્વી એમના માથે કલાકોના કલાકો સુધી ટકી. વિચાર કરો તમે બધા ભાગ્યશાળી છો કે વૃંદાવનની અંદર તમે સત્સંગ સાંભળી રહ્યા છો. ઘણા બહેનો એવા છે કે એન્ડ ટાઈમે ટિકિટો કેન્સલ થઈ અને અમારા ઇન્દિરાબેન ગયા શનિવારે ખાલી એમના બેનપણી સાથે ગઈ હતી, એમના ઘરે ખાલી મળવા ગઈ, વાત થઈ, ઘરે આવી બીજા દિવસે ફોન કર્યો અને તાત્કાલિક એમના નામની ટિકિટ કરાવીને જેના નામની કેન્સલ થઈ હતી એમના નામે બેન હાજર છે. આ દાદાજીની કૃપા વગર શક્ય નથી. કૃષ્ણ કનૈયા. હા, ભરતભાઈના પત્ની કહ્યું નહીં લાવી દે ભાગ્યશાળી ને. પરમાત્માની ઈચ્છા વિના પાંદડું એ હલતું નથી. આપણે કહીએ કે પરમાત્માની ઈચ્છા વિના પાંદડું નથી હલતું તો આપણે બધી તકલીફો કેમ વેઠવાની? વાતે સાચી. તો તમને એક નાની વાત કરી દઉં કે આપણે કોઈ ભાઈબંધની ગાડી લીધી, એને આપણે લઈને બહાર ગયા, બમ્પ આવ્યો અને તમે વિવેકરૂપી બ્રેક નથી મારતા તો શું થાય? એક્સિડન્ટ થાય. એક્સિડન્ટ થાય તો નુકસાન કોને થાય? આપણને થાય. કેમ? ગાડી કોની છે? બીજા માલિકની. પણ આ મનુષ્ય અવતાર પરમાત્માએ શરીર આપ્યું છે, એની અંદર વિવેક બુદ્ધિ આપી છે. સમય આવે જો વિવેક બુદ્ધિ રૂપી બ્રેક નહીં વાપરીએ તો જરૂર એક્સિડન્ટ થશે. પણ એટલું યાદ રાખજો કે આ શાસ્ત્રો ને સંતો છે ને આ લાલ લાઈનો છે,
આપણે જતા હોય બહાર અને 4 રસ્તા આવે ટ્રાફિક સિગ્નલ તો ત્યાં લાલ લાઈટ કે થોભી જાવ. આપણે કોઈ એવા હોશિયાર નહીં કે પોલીસવાળા ના ઉભા હોય તો લાલ લાઈટ તો શું કરવાની, ના રમાઈ જવા દેવાની. પણ સરકાર એવી હોશિયાર કે ફોટા પાડીને ઘેર મેમાં મોકલે, કૃષ્ણ કનૈયા. એટલું યાદ રાખજો, અહીંની સરકાર છોડશે, ઉપરની સરકાર આપણને છોડશે નહીં. પરમાત્માના દર્શનની આંખ આપે એવી મંગલમય આ કથા છે. આ સાંભળ્યા પછી વિવેકથી ઘરમાં રહેવાનું. કે જો આપણે કોઈ ફેક્ટરી સંભાળતા હોય અને કોઈ ઓડિટ આવવાનું હોય તો કેવી ગભરામણ થાય. 2 જાતના ચોપડા રાખ્યા હોય, માતાજીનો અમાર પગે લાગે નીકળે કાચવી લે છે. તો 100 વર્ષ પછી જવાનું છે એનો હિસાબ રાખ્યો છે. એ તપાસે તો જીનું 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 મન વચન કર્મના પાપ તપાસે. ગીતાની અંદર સ્પષ્ટ કહ્યું છે કર્મ અને ભક્તિ જુદા નથી. ભક્તિ યોગ, કર્મયોગ અને જ્ઞાન યોગ. હું એકદમ સરળ વાત કરું કે આપણી બહેનો દાળ બનાવે. દાળ બનાવે એટલે શું થયું? કર્મ થયું. એમાં એવો ભાવ કરે કે ભાઈ મારા પરિવાર માટે મારે દાળ બનાવવાની છે, મારા ઘરે મહેમાન આવે એટલે મારે સારામાં સારો ટેસ્ટ બનાવીને જમાડવાનો છે. એટલે એની અંદર એ મસાલા નાખે સારી રીતે. એ જે ભાવથી બનાવે ને એ ભક્તિ માને. અને તમે દાળ બનાવો ને એમાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ ત્રણેયનો સમન્વય છે. તમે યાદ રાખો. પછી આમ ઘરમાં કપડાં હોય ને આવું ખવડાવવું પડે એટલે પણ એમને મકોડાઈ બફાઈ જાય, મચ્છરાઈ બફાઈ જાય, મીઠું તો મણાનું પડી જાય. એ ભક્તિયોગ ધાર ને દર વખતે કથામાં કહું છું કે પરમાત્માએ જે ધર્મ આપ્યો, ધર્મ એટલે સવાર સાંજ માળા લઈને બેસી રહેવું ધર્મ નથી. તમે કોઈના પત્ની છો, કોઈના વહુ છો, કોઈના ભોજાઈ છો, કોઈના નણંદ છો. તમે તમારો પરમાત્માએ આ સમયની અંદર જેની સાથે જેવું ઋણાનું બંધ આપ્યું છે એ ધર્મ પરફેક્ટ નિભાવો છો તો તમારી 12 કલાકનું ઘર કાર્ય કરેલું તમારી ભક્તિ બની જશે. એવું વિચારો કે પરમાત્માએ ઘર આપ્યું સાફ રાખવી મારી ફરજ છે તો ઘરમાં કચરા પોતું કરીએ ને એ આપણી ભક્તિ બની જાય. આવું સરળ જ્ઞાન આપણને સુખદેવજીએ શાસ્ત્રમાં આપ્યું છે. ભાઈઓ પણ સવારે ધંધે જાય કે પોતાના કુળદેવતાને, જે ઈષ્ટ દેવતાને માનતા હોય અને પગે લાગીને કહે જ્યારે કે હે ભગવાન, આ પરિવાર તે મને મારા કર્મ એ કરીને આપ્યો છે, એનું પોષણ કરવું એ મારી ફરજ છે. એટલે ધંધે જાઉં છું અને એ નિષ્ઠાથી ધંધો કરે, સાંજે ઘરે આવ્યા પછી પહેલા પરમાત્માના દર્શન કરી કે હે ભગવાન, જેવો ગયો એવો પાછો આવ્યો, તારો આભાર. કેટલાય લોકો એવા છે કે બહાર નીકળ્યા પછી પાછા આવ્યા નથી. તો તમે 8 કલાકની નોકરી કરીને આવો છો ને એ પણ તમારી ભક્તિ બની જાય. આ ભાગવત પણ એના માટે હું કરું છું, જ્યાં હું છે ત્યાં તું નથી, જ્યાં તું છે ત્યાં હું નથી. ગ્રંથની રચના કરી પછી વ્યાસજીએ વિચાર કર્યો કે આ લખશે કોણ? સરસ મજાની રચના તો કરી દીધી પણ લખવા માટે ગણપતિજીનું આહ્વાન કર્યું. ગણપતિજી કે લખવા તો બેસો પણ એક મિનિટ નવરો નહીં બેસો. ગણપતિજી તો ભગવાન, વ્યાસ નારાયણ મનુષ્ય દેહધારી, એમને તો પોતાના નક્કી કરવાનું હોય. એમણે શરત કરી કે હું જે કાંઈ બોલું એ તમારે વિચારીને લખવાનું. એટલે 100 શ્લોક વચ્ચે એક એવો શ્લોક મૂકી દે કે ગણપતિ દાદા વિચાર કરતા રહી જાય અને વ્યાસ મુનિ પોતાના નિત્ય કર્મ પતાવી લેતા. ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે પરમાત્મા કોઈનું રૂપ નથી જોતા, કોઈની ઉંમર નથી જોતા કે કોઈની જાતિ નથી. પરમાત્મા માટે તમારો શુદ્ધ ભાવ હોય તો 5 વર્ષના પ્રહલાદને પરમાત્માએ દર્શન આપ્યા છે. શબરીમાં ગરડા હતા, ભીલ જ્ઞાતિના હતા, છતાં પરમાત્માએ એના હેઠળ ઘોર આરોગ્યા છે. તુકારામ, નરસિંહ મહેતા, મીરાબાઈ એ કોઈ સ્કૂલમાં ભણવા નહોતા ગયા, છતાં આપણે એની ગાથાઓ ગાઈએ છીએ. કેમ ગાઈએ છીએ?
સંઘર્ષ કર્યો છે અને છતાં કોઈની સાથે વેર નથી બાંધ્યું, પરમાત્મા સાથે પ્રીત કરી છે. મીરાના ઝેર અમૃત થયા, નરસિંહના ઘેર મામેરા પુરાયા. આ કોઈ વિજ્ઞાન નહોતું, એમનું પરમાત્મા પ્રત્યેનું એક સરેન્ડર હતું. તમે પણ તમારી જીવન નૈયા તમારા પરમાત્માને સોંપી દેજો. આપણે જે ટ્રેનમાં બેસીને આવ્યા, ટિકિટ લીધી, ડ્રાઈવરને આપણે જોયો નથી, છતાં એનામાં વિશ્વાસ છે કે આપણને મથુરા ઉતારશે. પ્લેનમાં બેસીએ, પાયલટને ઓળખતા નથી, છતાં વિશ્વાસ છે કે આપણને યોગ્ય સ્થાને ઉતારશે. બસમાં બેસીએ, ડ્રાઈવરને ઓળખતા નથી, છતાં ખબર છે કે યોગ્ય જગ્યાએ લઈ જશે. જ્યારે આપણા જીવન રથના સાથી ખુદ પરમાત્મા છે, પણ એની પર વિશ્વાસ નથી. થોડી તકલીફ આવે એટલે મન ડગી જાય છે. એક ભાઈ બહુ ભક્તિ કરતા હતા, બહુ જ ભક્તિ કરતા હતા. રોજ સવારે ફૂલ વીણવા જાય અને પરમાત્માને મનાવે, કાલા કાલા કરે. એનો ભાઈબંધ હતો, એ જીવનમાં ભક્તિ ના કરે પણ તો એ લગ. એક દિવસ સવારમાં ભાઈ ફૂલ વીણવા ગયા, એમના પગમાં કાંટો એ કાંટો વાગ્યો તો આટલું બધું મોટું થઈ ગયું. ડૉક્ટરે કીધું કે ભાઈ તારે કાપવો પડશે. એણે સીધી ભગવાનને ફરિયાદ કરી કે મારો ભાઈબંધ જિંદગીમાં તમારું નામ લીધું નથી, છતાં એ લાખોપતિ છે, હું તમને મૂકીને પાણી લીધો નથી, તમારી આટલી ભક્તિ કરું છું, છતાં તમે મને એવી દશા લાગી કે તમારો ફૂલ વીણવા જતો હતો અને મારા પગે કાંટો વાગ્યો અને એ અંગૂઠો કાપવાનો દિવસ. પરમાત્માએ સ્વપ્નમાં આવીને કહ્યું કે જો ભાઈ, જે થાય તે સારા માટે, શું ધૂળ સારા માટે? આ અંગૂઠો કપાઈ ગયો, તારો ભાઈબંધ છે ને, એના યોગ, એની કુંડળી એવી હતી કે આ જન્મમાં એ ચક્રવર્તી રાજા થવાનો હતો, પણ એના કર્મે કરી માત્ર એ લખપતિ અટક્યો છે. તારા ગયા જન્મના કર્મ એવા હતા કે આજે તને સૂર્ય ચડાવવાનો હતો, એ ગા આજે સોળી રહ્યો છે. ત્યારે તો એના મગજમાં બેસતું નથી. થોડા સમય પછી, પહેલાં તો બસોની સગવડ નહોતી અને બીજા ગામ જવું હતું, રાત્રે મોડું થઈ ગયું ને પહેલાં તો ખબર છે ઢીલો લોકો નર બલી ચડાવે, એટલે આને રસ્તામાંથી પકડ્યો અને કીધું કે ચલો આને આપણે બલી ચડાવીએ. સરસ મજાનો તૈયાર કર્યો અને એને મીઠાઈઓ ખવડાવીને કહ્યું કે હે ભગવાન, એટલું યાદ રાખજે, તારા ફૂલ વીણવા ગયો તો કાંટો વાગ્યો છે અને તું મને બચાવી લેજે. મેં તને દર વખતે માફ કર્યું, તે મને સપનામાં આવીને કહ્યું હતું કે જે થયું એ સારા માટે. એનો બલિ આપવા જતા હતા અને એટલામાં પેલા રાજાના સેવકની નજર એના પગના અંગૂઠા પર પડી અને કહ્યું કે જો, આ તો ખંડિત વ્યક્તિ કહેવાય, આની બલિ ભગવાનને ચડે. કૃષ્ણ કનૈયા. કદાચ ભગવાન કંઈક જીવનમાં ઉતાર ચડાવ લાવતા હોય તો નથી કહેતા, હું દર વખતે કહું છું કે કાંઈ સરળ નથી. પરમાત્માએ બનાવેલી પ્રકૃતિ, તમે નદી જુઓ, ઝરણા જુઓ, પહાડ જુઓ, અરે ઝાડની પાનની કિનારી જુઓ, એ સરળ નથી. બધું છોડો, જે દિવસે આપણો હૃદયનો કાર્ડિયોગ્રામ સીધી લીટીમાં આવે તે દિવસે આપણું અસ્તિત્વ નથી. યાદ રાખજો, જ્યાં સુધી ઉતાર ચડાવ છે ત્યાં સુધી જીવન છે. વ્યાસજી ગણપતિ બાબા પાસે સરસ મજાના ભાગવતની રચનાનું લખાણ કરાવ્યું. પછી એમને એમ થયું કે આપવું કોને? આ અધ્યાય બહુ મહત્વનો છે. હજી ભાગવતનું શરૂઆત નથી થઈ, એટલે જેને વચ્ચે વાત કરેલું યાદ આવી, જેને પિતૃના શ્રીફળ મૂકવાના હોય, કાલથી ભાગવતની શરૂઆત થશે. આ હજી તો ભાગવતની ઓળખાણ, ભાગવતનું મહાત્મ્ય છે. જેને શ્રીફળ મૂકવાના હોય એ કાલે કે બીજું કે આપણે આ આરતીનો કોઈ ચાર્જ કોઈ જગ્યાએ રાખતા નથી. કાલથી 3 કે 5 આરતી થશે, દરેક વ્યક્તિએ પ્રેમથી ઉતારવાની. હા, સવારે દૈનિક પૂજન મુખ્ય યજમાન રોજ કરશે, જેને કરવું હોય. વૃંદાવન દાન છે એટલા માટે એક દિવસની દૈનિક પૂજાના 500 રૂપિયા સમિતિએ નક્કી કર્યા છે. પતિ પત્ની સાથે આવ્યા હોય તો બેસ્ટ, ના આવ્યા હોય તો બે બહેનો સાથે બેસીને સવારનું પૂજન કરી શકે. એ તમે ભોલા મહારાજ પાસે લખાવી લેજો.
હવે બન્યું એવું કે આપવું કોને શાસ્ત્ર, આટલું સરસ શાસ્ત્ર રચ્યું, ગમે તેને તો અપાય નહીં. આ અધ્યાયમાં શું સમજવા પડે કે તમે તમારા પિતા પાસે માંગવા કરતા લાયક બનવા પ્રયત્ન કરજો. 4 દીકરા હોય પણ બાપ મિલકત કોને આપે? માંગે એને ના આપે. જે લાયક હોય, ખબર હોય કે આ કેળવશે, વેડફી નહીં નાખે એને જ આપે. એમને ખબર પડી કે આ સંસારમાં કોઈ વ્યક્તિ એવું નથી કે આટલું સરસ શાસ્ત્ર એને આપો. એમણે પુત્રેશના જાગી અને શિવની આરાધના કરી, પ્રાર્થના કરી. શું પ્રાર્થના કરી? કે હે પ્રભુ, તમે જે સમાધિમાં આનંદ મેળવો છો એ આનંદ જગતની ઉગાડી આંખે આપવા માટે મારે પુત્ર રૂપે પ્રગટ થયા. અને ભગવાને એમને વચન આપ્યું. પત્ની વાટિકાને ગર્ભ રહ્યો. શિવના અવતાર હોવાથી સુખદેવજી જલ્દી જન્મ નથી લેતા. કેમ? એમને ખબર છે કે બાર માયા છે, માયા મને વળગી પડશે. એમ કરતા કરતા શાસ્ત્રમાં એવું લખાણ છે કે 16 વર્ષ થયા. વાટિકામાંથી બહાર સહન થતો નથી. પરમાત્માને પ્રાર્થના કરે છે. ત્યારે સુખદેવજી અંદરથી જવાબ આપે છે કે મારે જન્મ લેવો નથી, આ માયારૂપી સંસાર મને વળગી પડે. ત્યારે આકાશવાણી થઈ કે જે મારી પાછળ પડે એની પાછળ હું પડું છું, એને ક્યારેય કોઈ વિકાર લેતો નથી. જેવો જન્મ થયો કે પળ ખભા પર નાખી અને સુખદેવજી ચાલવા લાગ્યા છે. વ્યાસ મુનિ પાછળ દોડે છે, હે પુત્ર, હે પુત્ર. મારે તમારે દુઃખી થવાની જરૂર નથી. જેની શાસ્ત્રની રચના કરી એની પણ પોતાના પુત્રમાં મોહ છે. વૃક્ષોને પાંદડા દ્વારા જવાબ આપે છે સુખદેવજી, કોણ પિતા ને કોણ પુત્ર? તમારા ને મારા અનેક જન્મ થયા. આ બધું વાસના અને માયાનો ખેલ છે. મારે આ સંસારમાં રહેવું નથી. અને પોતે જંગલમાં જતા રહ્યા. હવે જે પુત્રને ભાગવતજી આપવા માટે પરમાત્માનું આરાધન કર્યું અને એ જ પુત્ર પિતાને છોડીને વનમાં તપ કરવા. હવે આ શાસ્ત્ર પોતાના દીકરા સુધી મોકલવું કેવી રીતે? સેવકોને કહ્યું કે તમે જ્યારે સુખદેવજી બહાર નીકળે એટલે શ્લોકોનું ગાન કરજો. સેવકોએ તપાસ કરી. સુખદેવજી જ્યારે યજ્ઞની આહુતિ માટે સમિધા લેવા જાય ત્યારે એમણે એક શ્લોકનું ગાન કરવા લાગ્યું. એમાં સરસ મજાના કનૈયાના દર્શન થતા જાણે સરસ મજાની કનૈયાની મૂર્તિ છે, પેલું પીતાંબર પહેર્યું છે, નાકે મોતી લટકે છે, ઘૂંઘરિયા વાળ છે, ડાબો ગાલ ડાબા પગે ઝુકાવ્યો છે, સરસ મજાની વાંસળી વગાડે છે. સુખદેવજીને આનંદ થયો. પછી વિચાર આવ્યો કે સાલું હું ક્યાંથી લાવું આ બધું? કેમ કે હું તો સંસાર છોડીને જગતમાં આવ્યો છું. ત્યારે બીજા શ્લોકનું ગાન થયું કે પરમાત્મા તો ભાવના મૂક્યા છે. જે પૂતનાએ ઝેર આપ્યું એને પણ મા યશોદા જેવી સદગતિ આપી છે. અને તરત સુખદેવજીએ સેવકોને પૂછ્યું કે તમે શાનું ગાન કરી રહ્યા છો? ત્યારે એમણે કહ્યું કે તમારા પિતા વ્યાસ મુનિએ આ તો 2000 શ્લોક અમે બોલ્યા છીએ, આવા 18,000 શ્લોકોથી ભરપૂર એવા ભાગવતની રચના કરી છે અને તમને આપવાની ઈચ્છા છે. સુખતાલની અંદર ગંગા નદીના કિનારે સુખદેવજીએ પ્રથમ કથા કરી અને વ્યાસજી કથામાં બેઠા. સુખદેવજીએ સ્પષ્ટ કહ્યું કે તમે સામે કિનારે બેસો, હું આ કિનારે બેસું, દૂરથી મને જોજો પણ ધ્યાન મારા નારાયણનું કરજો. પછી ગુજરાતમાં નર્મદા નદીના કિનારે કથા કરી છે. નર્મદાનું પાણી એ પાણી નથી, બ્રહ્મ વિદ્યા છે જે ભોગ અને મોક્ષ બંને આપે છે. કોઈ ઋષિ એવા નથી કે જેને નર્મદા કિનારે તપ ના કર્યું. આ જીવને અનેક જન્મથી પાપ કરવાની ટેવ પડી છે પણ ધ્યાન કરવાથી જ પાપ છે. સુખદેવજી ધ્યાન કરતા કરતા પરમાત્મામાં મળી ગયા છે. આજે પણ જગત કલ્યાણ માટે
એ પોતે ચિરંજીવી છે. આપણા 7 ચિરંજીવી દેવ છે. અસ્વસ્થામાં વહી ગયા સૌ હનુમાનશ્ચ વિભીષણ કૃપા પરશુરામશ્ચ સપ્તૈતે ચિરંજીવી. કથામાં ગરીબ હોય ને એને પૈસાની જરૂર નથી. પરમાત્માએ આપ્યું હોય તો વાપરજો, પણ કદાચ ન આપ્યું હોય તો ભાવ રાખી અને એક પલાઠીએ જપ કરતા કરતા કથા સાંભળશો તો જે હજારો રૂપિયા ખર્ચીને પુણ્ય કમાય એ જ પુણ્ય ગરીબને પણ મળે છે. આ કથા છે એક સત્ર છે. જો યજ્ઞ અને સત્રમાં ફરક. યજ્ઞ એટલે મુખ્ય યજમાન હોય એને પરમાત્માની કૃપા વધારે મળે, બાકીના જે હોમ આપતા હોય એની ઓછી. જ્યારે આ કથા આ સત્ર છે. સત્ર એટલે કથા કરનાર, કરાવનાર અને સાંભળનાર દરેકને એક સરખું પુણ્ય મળે એને સત્ર કહેવાય. આપણે બધા સત્રમાં બેઠા છીએ. અરે ક્યારેક એવું બને કે કથા કરનાર અને કરાવનાર એ રખડી પડે અને સાંભળનારા તરી જાય છે. કૃષ્ણ કનૈયા. તીર્થસ્થાનમાં કથા સાંભળવાનું બહુ અલગ મહત્વ છે. ઋષિઓ બ્રહ્માજીને કહે છે કે ઘરની અંદર કામના પરમાણુ છે, ભક્તિ થતી નથી. એવી જગ્યા બતાવો કે જ્યાં સતત પરમાત્માનું ધ્યાન થાય. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે આ જગત છે એ માત્ર કામ વાસનાથી ભરેલું છે, પણ હું ચક્ર છોડું અને જ્યાં સ્થિર થાય ત્યાં જઈ તમે આરાધના કરશો તો તમને જગતની માયા નડશે નહીં અને તમે વૈકુંઠમાં ગયા એવું સ્થાપિત થશે. એ વખતે બ્રહ્માજીએ ચક્ર છોડ્યું. એ નિમિષ નામના અરણ્ય નૈમિષારણ્ય કહેવાય છે. એ જંગલમાં જઈને અટક્યું. અત્યારે નૈમિષારણ્ય ધામ બન્યું, જ્યાં દરેકે દરેક શાસ્ત્રોની રચના થઈ છે. ત્યાં દરેક પરમાત્માના જન્મ થયા પછી બધે પ્રાગટ્ય થયા છે. ત્યાં ગયા પછી આપણા 88,000 ઋષિઓએ ત્યાં તપ કર્યું અને ત્યાંથી એ પોતે વૈકુંઠ ધામને પ્રાપ્ત કર્યું છે. સૌનકાદી ઋષિઓ એવું સાર તત્વ સંભળાવ્યું કે જગત દેખાય છે એ જ રીતે પરમાત્મા પ્રત્યક્ષ દેખાય. જ્ઞાન વૈરાગ્ય સાથે ભક્તિ દ્રઢ થાય. એક દિવસ એક સંતને બોલાવ્યા રહ્યું. રાજાએ કહ્યું કે તમારા ભગવાન તો દેખાતા નથી. કેવી રીતે દેખાય? એ રાજાએ કીધું કે દૂધનો કટોરો લાવો. દૂધનો કટોરો લાવે એટલે પેલા સંત છે ને આમાં આગળ પોળીને બહાર કાઢે. એટલે રાજા કે શું કરો છો? તો કે મેં એવું સાંભળ્યું છે કે આમાં માખણ છે તો દેખાતું તો નથી. રાજા કે એમ ના દેખાય, એને જમાવવું પડે, એનું મંથન કરવું પડે ત્યારે દેખાય. ત્યારે સંતે કહ્યું કે બસ જગતની અંદર પરમાત્મા તો અણુની અણુમાં છે, પણ એની એવી મને પંખા વિના ના ચાલે, લાઈટ વિના ના ચાલે, એસી વિના ના ચાલે. આ બધાનો આભાર માની, પણ એની પાછળ જે ઇલેક્ટ્રિસિટી પાવર છે દેખાતો નથી. એ ના હોય તો શું થાય? મફતમાં કોઈ 4 ખરીદે 4 એસી આપે તો ઘરમાં આપણે ભેગા ના કરીએ. તો આપણને મળીને દેખાય છે એનો આભાર માનીએ છીએ, પણ જેની કૃપાથી મળ્યું એ દેખાતો નથી પરમ તત્વ, એટલે એનો આભાર માનવાની ઈચ્છા. આ કથા કળિયુગના જીવોને કાળરૂપી અક્ષરના મુખમાંથી જોડાવી અને દેવોને દુર્લભ છે. પરમાત્માના મંગળમય સ્વરૂપનું ધ્યાન કરવાથી દેવ પાડો. સંસારના ધ્યાનથી જ મન બગડે છે. 7 દિવસમાં ગમે ત્યારે મૃત્યુ આવી શકે. સનક સદાનંદ અને સનત કુમાર 4 મહાપુરુષ વિશાળ ક્ષેત્રમાં સત્સંગ કરવા બેઠા છે. ત્યાં નારદજી આવ્યા અને આજે ઉદાસ છે. સનત કુમારોએ કહ્યું કે પરમાત્માના દાસ ક્યારે ઉદાસ ના હોય. તમે આજે કેમ ઉદાસ છો? નારદજીએ કહ્યું કે હું ફરતા ફરતા વૃંદાવનમાં ગયો હતો. ત્યાં એક યુવતી રડતી હતી. મેં એના દુઃખનું કારણ પૂછ્યું અને નીચી નજર રાખીને કહ્યું કે મારું નામ ભક્તિ છે. મારા જ્ઞાન અને વૈરાગ્ય નામના 2 દીકરા મૂર્છામાં પડ્યા છે, વૃદ્ધ થઈ ગયા છે. અત્યારે કોઈને જ્ઞાન કે વૈરાગ્યની જરૂર નથી, પણ એટલું યાદ રાખો કે જ્ઞાન કે વૈરાગ્ય વિના ભક્તિમાં દ્રઢતા આવતી નથી.
ભક્તિ મહારાણીએ કહ્યું, દ્રવિડ દેશમાં મારો જન્મ થયો, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રમાં મને માન મળ્યું, પણ ગુજરાતમાં આવીને મને રક્ષા કરી છે. ભક્તિ મહારાણી કહે છે કે કળિયુગનો માનવ ભોગ પ્રદાન થયો, અર્થ પ્રદાન થયો, કામ પ્રદાન થયો. અહીંયા જ્ઞાન વૈરાગ્યની કોઈની જરૂર નથી. તેથી ભક્તિ છિન્ન ભિન્ન થઈ ગઈ છે. પણ હું વચન આપીને આવ્યો છું કે તમારા માટે મહેનત કરી જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ જગાવીશ. આ દુનિયાના દરેકે શાસ્ત્રો મેં ઉથલાવી નાખ્યા, પણ કાંઈ મને મળતું નથી. મેં જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા અનેક વેદોના પારાયણ કર્યા, સફળતા મળતી નથી. ત્યારે પરમાત્માએ આકાશવાણી દ્વારા કહ્યું કે કોઈ સંત પૂછીને સંતની આજ્ઞા મુજબ કાર્ય કરો. એટલા માટે તમને પૂછવા આવ્યો છું. સંત કુમારોએ કહ્યું કે ભાગવતની કથા કરો, કેમ કે આ કથા એવી મધુર છે. પ્રેમથી કથા શ્રવણ કરવાથી વિષયો તરફ અરુચિ આવે અને પરમાત્મા તરફ પ્રેમ જાગે છે. સંત કુમાર સાવધાન કરે છે કે આ કથા એટલી મધુર છે કે પ્રેમથી સાંભળવાથી પરમાત્માની અંદર આપણું મન ભરાય છે, ભક્તિમાં આનંદ આવે છે અને પ્રભુ સાથે સહેજે સહેજે પ્રેમ થાય છે. એટલે જ કહું છું કે ભદ્રમ કર્ણેની સંજ્ઞાન દેવા. આ કથા અતિ દિવ્ય છે. કૃષ્ણ સ્વદાન ગયા ત્યારે હું દિવ્ય તેજ આ ભાગવતજીમાં રાખ્યું છે. આજે પણ ભાગવતના એક શબ્દની અંદર પરમાત્મા છે. ઉદ્ધવજીએ પરમાત્માને કહ્યું કે હે પરમાત્મા, ઘોર કળિયુગમાં તમે ક્યાં છો? ત્યારે પરમાત્માએ સ્પષ્ટ કહ્યું છે કે ભાગવતના એક એક શ્લોક, એક એક શબ્દમાં મારું પોતાનું સ્થાન છે. એટલા માટે અલગ અલગ જગ્યાએ કથા સાંભળવાનું અલગ અલગ મહત્વ છે. કથાના શ્રવણથી તો પાપનો નાશ થાય છે. ગમે તેવા પાપીના પાપને બાળી આ જીવન સુધારે છે. જે શક્તિ ભગવાનમાં છે તે જ દિવ્ય શક્તિ આ ભાગવત શાસ્ત્રમાં છે. અરે મહાન પુરુષો તો એવું કહે છે કે ભગવાન કરતા ભાગવતમાં શક્તિ વધારે છે. જે આજે કથા હોલમાં થોડી ગરમી વધારે છે. કાલે સવારે જેને ભૂમિ પૂજન કરવાનું હોય પોતાનું નામ લખાવી દે. બીજું 8 વાગે 7 થી 8 નાસ્તો મળશે, 8:30 પૂજનવાળા આવી જજો. શાર્પ 9:45 વાગે કથા શરૂ થઈ જશે. 9:15 વિરામ આપીશું. એટલે આરતી થાળ થતાં કમ્પ્લીટ 12 વાગે જમી પરવારીને તમે ફરવા જઈ શકો. એક નાનકડો દ્રષ્ટાંત કહી અને આજે મારી વાણીને વિરામ આપીશ. નારદજીએ એવો સત્સંગ કર્યો કે ભાઈ ભગવાન કરતા ભગવાનના નામમાં તાકાત વધારે છે. એટલે એક રાજાએ કહ્યું કે વાત ખોટી. ભગવાન એ ભગવાન છે ને ભગવાનનું નામ એ ભગવાનનું નામ છે. ત્યારે એમણે કહ્યું કે કાંઈ વાંધો નહીં, આજે સાંજે સંતોની સભા થવાની છે, એમાં બધા સંતોને તમે પગે લાગજો, પણ વશિષ્ઠ મુનિને પગે લાગતા નહીં. એટલે એ રાજાએ નારદજીએ કહ્યું એ પ્રમાણે બધા સંતોને પગે લાગ્યા, પણ વશિષ્ઠ મુનિને ના લાગ્યા. વશિષ્ઠ મુનિને ગુસ્સો આવ્યો. એ રામ પાસે ગયા અને દરબારમાં જઈને હાકલ કરે છે, રામ. તો રામ આવે. રામે કહ્યું કે શું થયું? કે જે મસ્તક મારા ચરણમાં ના નમે એનું શું થવું જોઈએ? રામ ક્યારે કાંઈ બોલે નહીં. એ દિવસે અચાનક બોલી ગયા કે એ મસ્તક તમારા ચરણમાં આજે સાંજ સુધીમાં ઉતારીને આપીશ. રામે પ્રણ લઈ લીધું. પેલા રાજાને ખબર પડી, દોડતા નારદજી પાસે ગયા. નારદજી તમે મને કહ્યું એમ કર્યું. અને વશિષ્ઠ મુનિ તો રામ પાસે ગયા અને રામે આવું પ્રણ લઈ લીધું છે કે મારું મસ્તક એમના ચરણમાં હશે. નારદજીએ કહ્યું જો ચિંતા ન કરીશ, આ કાળવિંડ પથ્થરની શિલા છે, એની નીચે એક માં તપ કરી રહી છે, એનું આસનું લઈ લે. તારે જઈને મોગમ વાત કરવાની, બહુ ચોખવટ નહીં કરવાની. કેમ કે એ કોણ હતું? હનુમાનજીની માતા અંજની હતા. તારે જઈને મોગમ વાત કરવાની કે ભાઈ એક રાજા હતા, એક રાજા છે, એણે આવું વચન પ્રણ લઈ લીધું છે અને મારું મસ્તક કપાઈ જશે, હું તમારા શરણે આવ્યો છું, મેં બચાવ્યું. ચોખવટ કરવાની નહીં. રાજા તો ગયા, અંજની માના ચરણમાં ઢળી પડ્યા. અંજની માએ કહ્યું કાંઈ વાંધો નહીં, જેવો મારો હનુમાન દીકરો એવો તું દીકરો.
તને બચાવવાની જવાબદારી મારા હનુમાનની છે. એટલામાં હનુમાનજી આવ્યા. માએ કહ્યું કે જો આને તારે બચાવવાનું છે. એટલે હનુમાનજી કે કાંઈ વાંધો નહીં, માં તારું વચન સર માથા પર મારે રાજાને બચાવવાનું. કે થોડી વાર એવું છે કે કોણે આવું પ્રણ લીધું છે કે તમારું મસ્તક દળથી જૂનું થઈ જશે. એટલે એને કહ્યું કે તું છે એક રાજા. બહુ ગોળ વાતો કરી. એટલે હનુમાનજીએ કહ્યું કે જો ભાઈ તું કમસે કમ મને સ્પષ્ટતા કર તો મારે તને કોનાથી બચાવવાનો છે ને કેવી તૈયારી કરવી મને ખબર પડે. એટલે પેલા રાજાએ નીચું જોયું અને કહ્યું કે તમે જે રામની આરાધના કરો છો ને એ રામ આજે વચન લઈને બેઠા છે કે મારું મસ્તક એના ગુરુના ચરણમાં ઉતારી નાખશે. હનુમાનજીના હથિયાર હેઠા પડી ગયા. આપણું કામ નહીં માં, વચન આપતા પહેલા પૂછો તો ખરા કે મારે શું કામ કરવાનું છે. અંજલિ માએ કહ્યું બેટા જો જે વચન અપાઈ ગયું. તારે એને બચાવવાનું તારી ફરજ છે. હનુમાનજી વિચાર્યું કંઈ નહીં, હવે કાંઈક તો રસ્તો કરવો પડશે. રાજાને લપેટ્યો પૂંછડામાં, લઈ ગયા દૂર જંગલમાં. રામજી સવારથી સાંજ ગોતે છે, રાજા મળતો નથી. લક્ષ્મણજીને પ્રાર્થના કરી તમે તો શેષનાગનો અવતાર છો, આ રાજા ક્યાં છે ગોતી નાખો. લક્ષ્મણજીએ કહ્યું કે ફલાણી જગ્યાએ છે. એટલે રામજી પહોંચ્યા. હનુમાનજી આગળ છે, રાજા પાછળ છે. રામ આવે એટલે હનુમાનજી નમસ્કાર કર્યા. કેમ છો? મજામાં. આડી અવળી ગોળ વાતો કરી પાછા છે. આપણે આજે વાતો કરશું. રામ કે જો આજે મારી પાસે સમય નથી વાતો કરવાનો. તો કે પણ હું કહું હું તમારો ભગત નહીં, ભગત ખરો તો હું કહું એમ તમે કરો નહીં, પણ શું કરવાનું છે તો બોલ. ના તો ખાલી કહેતું હતું. આમ કરીને આડી અવળી વાતે ચડાવ્યા. રામે કહ્યું જો ભાઈ બધી વાત સાચી, હું મારા ગુરુજીને વચન આપી ચૂક્યો છું એટલે મારી પાસે સમય નથી. મારે એક રાજાનું મસ્તક મારા ગુરુજીના ચરણમાં મૂકવાનું છે. અને હનુમાનજી એક કામ ન કરી શકવાનો દિવસ કે શું કોઈક દિવસ તમે પ્રતિજ્ઞા ના પાડો એવું ના બને. રામજી કે રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન જાય. હનુમાનજી વિચાર કરે કે સારું હવે આપણે હાર્યા. હનુમાનજી પાસે એક જ શસ્ત્ર, પાછળ રાજા છે, વચ્ચે હનુમાનજી છે. રામને રાજા બરાબર દેખાતા નથી. અને હનુમાનજીએ સરસ મજાની ધૂન ચલાવી. શ્રી રામ જય રામ જય જય રામ. 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 બોલ શ્રી રામચંદ્ર ભગવાનની જય. રામજીના બાણ આવે છે, એમના નામ સાથે અથડાય છે ને પાછા પાથામાં. રામજી 1 કલાક સુધી જેટલા તીર હતા બધા ચલાવી જોયા, પણ એક પણ તીર કામ કરતું નથી. રામ વિચાર કરે કે મેં આટલા રાક્ષસોને માર્યા, આટલા દુશ્મનોને હરાવ્યા, મેં રાવણને માર્યો, હું થાક્યો નથી. આજે મારું એક બાણ કામ નથી કરતું, કારણ શું? ત્યારે રામજીએ નજર કરી તો હનુમાનજી એમના નામનો જપ કરતા હતા અને એમના નામ સાથે એક બાણ અથડાઈ અને પાછું રામના માથામાં આવ્યું. રામજી વિચાર કરે કે પરમાત્માના નામનું સાચા હૃદયથી નામ લીધેલું કેટલું પ્રભાવશાળી છે કે જેની આગળ પરમાત્મા પણ થાકી જાય છે. એટલે જ કહ્યું છે કે કળિયુગ કેવલ નામ આધાર. કળિયુગમાં પરમાત્મા પોતાના નામને આધીન છે.
એટલામાં શુક્રાચાર્ય આવ્યા. ક્યાં છે પેલો રાજા રામ, શું કર્યું તે? અને ત્યાં જ નારદજી આવ્યા અને રાજાની ગોચી પકડી અને વશિષ્ઠ ઋષિના ચરણમાં એનું મસ્તક નમાવી દીધું અને કહ્યું, રામજી તમારી પ્રતિજ્ઞા પૂરી થઈ. કૃષ્ણ કનૈયા. એમની પ્રતિજ્ઞા પણ પડાઈ ગઈ અને એનું મસ્તક પણ બચી ગયું. રાજાએ કહ્યું કે આટલું બધું નાટક શા માટે? તમે નહોતા માનતા ને કે ભગવાન કરતા ભગવાનનું નામ મોટું. કેમ કે પરમાત્માએ કળિયુગમાં પોતાનું સ્વરૂપ છુપાવી અને નામ પ્રગટ રાખ્યું છે. ખબર છે કે જો સ્વરૂપ બતાવશે ને તો કરોડપતિઓ ભગવાનને જ ઘરમાં ઘુસાડી દેશે કે કોઈને મળવાનું નહીં મારે. ભગવાનને મળવા માટે કરોડપતિની અપોઇન્ટમેન્ટ આપણે લેવી પડે એ પરિસ્થિતિ થાય. પણ ભગવાન એવા નિર્મળ અને એવા નટખટ છે ને કે જેની સાથે હજારો વર્ષ રહ્યા ને એને ખબર નથી પડવાની. આપણને કોઈ એમ કે આપણે બધું આપણી જાતે વસાવ્યું છે. કોઈ એમ કે ભાઈ તમને બહુ સરસ હીરા જડિત વસ્ત્રો, જરદોશી, મજાના કપડાં લઈ આપો અને તમારું શરીર રોગગ્રસ્ત કરી દો તો આપણે શું પસંદ કરીએ? શરીર સારું પસંદ કરીએ ને. પછી પરમાત્મા એમ કે ચલો તમને રૂપ એટલું સરસ આપવું, એટલું સરસ આપવું, કપડાં સરસ આપવું, પણ એમાંથી તમારા મગજનો એક સુખ થોડો ઢીલો કરી દઉં કે દુનિયા તમને જોઈને હશે, તમે દુનિયાને જોઈને હશે. તો આપણે શું પસંદ કરીએ? એ રૂપે પસંદ કરીએ નહીં, કપડાએ પસંદ કરીએ નહીં અને એવું નિરોગી શરીર પણ પસંદ ના કરીએ. પરમાત્મા કે ચલો બુદ્ધિ તમને આ સ્ટાઈલ જેવી આપી દો, રૂપ હિરોઈન જેવું આપી દો, કપડાં તમને ગમે એવા હીરા જડી આપી દે, પૈસો નહીં લેવાનો મારી ગેરંટી. પણ એમાંથી આત્મા કાઢી દો. શેની વેલ્યુ છે? આત્મા શું? પરમાત્મા. કૃષ્ણ કનૈયા કાલે સવારે 7 વાગે ચા નાસ્તો કરી 7:45 પૂજનમાં આવી જજો. 7:45 કથા શરૂ થઈ જશે. 7:45 વિરામ. બપોર પછી જ્યાં જવું હોય ગ્રુપમાં મળીને જજો, એકલા જતા નહીં. અને થોડી બે ચાર સૂચના આપવા જેવી છે ઓલા માટે. વસુદેવ વસુદેવ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. બોલો બાકે બિહારી લાલ કી જય. અવાજ આવતો નથી. ગરમી તમને પડી છે, અમને ખબર છે. લાઈટ નથી એટલે લાઈટ નથી એટલે એસીનું કામ કરતું નથી. આવતીકાલે એ જે અગવડ પડી છે એને સગવડમાં કરવા જઈશું. પણ તમે પૂરી
દેવવંદનમ આત્માભિવંદનમ વંદનમ ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજના ગુણકારાંત ગાઈએ થાય અમારા ભેટ લાવીએ સાવતુ સદા રાખ બિરસા ભૂલ કરી કરીએ અમે તો પ્રભુ કરજો માં કાન પકડીને માફી માંગી લઈશું યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધના મુચ્યતે નમઃ તસ્મે વિષ્ણવે પ્રવક્ષ્ણે એન ત્વયા ભારતૈય પૂર્ણં પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપં કસ્તૂરી તિલકમ લલાટપટલે વૃક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુરલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિનિષ્ઠિતો વિજયતે ગોપાલ ચૂડામણી બોલો ભાગ્ય વિહારી